Now next topic is that forced draft cooling tower. So in this tower, the forced draft fan is located at the bottom of the cooling tower, and the hot water from the condenser is supplied at the top of the cooling tower, which is spray through the nozzle, and the air is blown by the fan up through the descending water. The rising air cool the incoming water જે પણ કે આવતી હશે, and the spray eliminator જે મૂકેલા છે are used to remove the entrant water into the air point of view. કઈ રીતે વર્ક કરશે? અહીંથી જે પણ તમારો એર છે એને આપણે અહીંથી ફોર્સફુલી કરશું, જેથી તમારે એર છે એ જશે. હોટ વોટર અમુક હાઇટ ઉપર આપણે સ્પ્રેથી નોઝલ કરાવશું એટલે એરના કોન્ટેક્ટમાં વોટર આવશે. વોટર તમારું જે પણ કંઈ છે ઠંડુ પડશે અને એર ગરમ પડશે, હોટ એર તમારા એટમોસ્ફિયરની અંદર રિલીઝ થઈ જશે. આના એડવાન્ટેજ અને આ પ્રકારના ફોર્સ ડ્રાફ્ટ કુલિંગ ટાવરો છે. અહીંયા તમે જુઓ અહીંયા અલગ અલગ તમને અહીંયા ફેન મૂકેલા છે, બરાબર, બોટમ સાઈડની અંદર, બરાબર, અને ફોર્સ ડ્રાફ્ટ કુલિંગ ટાવર આપણે કહીએ છીએ. બાકી જે પણ કંઈ મટીરિયલ છે રેનફોર્સ કોન્ક્રીટ શેલથી આખું શેલ બનેલું હશે અને હાઇપરબોલિક હશે. એડવાન્ટેજ જોવા જાવ તો મોર એફિશિયન્ટ છે, પ્રોબ્લેમ ઓફ બ્લેડ ઇરોઝન આની અંદર અવોઇડ કરી શકાય. ફેન લોકેટેડ ગ્રાઉન્ડ છે એટલે ઘણું સેફ છે. વાઇબ્રેશન એન્ડ નોઝ આર વેરી લેસ છે, એઝ મિકેનિકલ ઇક્વિપમેન્ટ આર સેટ ઓન ધ સોલિડ ફાઉન્ડેશન મૂકેલું હશે. આના ડિસએડવાન્ટેજ શું છે? તો પોસિબિલિટી ઓફ ધ રિસર્ક્યુલેશન ઓફ ધ હોટ હ્યુમિડિટી એબ્સોર્બ એર કમિંગ આઉટ ફ્રોમ ધ ટોપ ઓફ ધ ટાવર. એ ફરીવાર જે ગરમ હવા આવી છે ને એ જ પાછું નીચે આવવાનો ચાન્સીસ છે ફેન થ્રુ, કારણ કે ફેન તો તરત પકડી લેશે. ફેનની સાઇઝ છે લિમિટ છે, 4 મીટર કરતાં વધારે તમે નહીં રાખી શકો ફેન. એન્ડ પોસિબિલિટી ઓફ આઇસ ફોર્મેશન ઓફ ધ ફેન બ્લેડ ઇન ધ કોલ્ડ વેધર. તો ઠંડુ વાતાવરણ હોય તો તમારા ફેનની બ્લેડ ઉપર આઇસ ફોર્મેશન થવાના ચાન્સીસ છે. આને આપણે કહીએ છીએ ફોર્સ ડ્રાફ્ટ. નાઉ ધ ઇન્ડ્યુસ ડ્રાફ્ટ. સો એ ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ઊંધું છે. તમને જેની ફિગર તમે જોઈ શકો છો, ઇન ધીસ ઇન્ડ્યુસ ટાવર ધ ફેન આર પ્લેસ એટ ધ ટોપ ઓફ ધ ટાવર, બરાબર, એન્ડ they drawn the air through the lowers અલગ અલગ and extending all round tower in the base point of view. now તમે આનું પ્રિન્સિપલ સેમ જ છે, એર આ રીતે ક્રોસમાં જતી હશે અને તમારું જે પણ કે હોટ વોટર સ્પ્રે થાય છે એટલે તમારે ગરમ હવા બહાર છે જે તમારે ઇન્ડ્યુસ ફેન મૂકેલો છે એ ઉપર તમને ખેંચી લેશે. આ રીતે એનું બેઝિક કન્સ્ટ્રક્શન હોય છે. આ તમે જો એરનો પોર્શન છે, આ બેઝ છે, આ હોટ વોટર છે ને અહીંયા તમારો જે પણ કે ફેન રાખેલો હશે ડાયાગ્રામ છે, બરાબર, અને જ્યાં તમે ડ્રાફ્ટ એલિમેટર પણ મૂકેલું હોય છે, મેં તમને પ્રીવિયસલી વાત કરી to use to remove the entry of water into the air, બરાબર, હોય તો કોઈ છે એ રિમૂવ કરી નાખશે વોટરના પાર્ટિકલ. બીજો આનો એક ટાઈપ છે ઇન્ડ્યુસ ડ્રાફ્ટ કુલિંગ ટાવર ક્રોસ, બરાબર, જેને ક્રોસ ફ્લો ટાવર પણ ઘણીવાર ઇન્ડ્યુસ ડ્રાફ્ટ ક્રોસ ફ્લો ટાવર પણ કહેતા હોય છે. આની અંદર શું તમે જો તમારું જે એર છે ને એ હોરિઝોન્ટલ હોય છે, બરાબર. ધ એરેન્જમેન્ટ પ્રોવાઇડ ધ હોરિઝોન્ટલ એર ફ્લો ઓવર વોટર ફ્લો ડાઉન, બરાબર, જો હોરિઝોન્ટલ એર હોય છે અને જે પણ કંઈ તમારું અહીંયા હોટ એર જે આઈડી ફેન તમારો મૂકેલો છે તો હોરિઝોન્ટલ એમાં તમારો જેટલો પણ યુઝ થશે એ તમારી સ્પ્રે મૂકેલા જો બંને બાજુ, તો તમારું જે પણ કંઈ વોટર છે કુલ થશે ને આ તમારા અહીંયા જે પણ કન્ડેન્સર ભેગું થશે, કલેક્ટ થશે, તમારી જે પણ એર છે એ બંને બાજુએ તમારું જે છે એ વચ્ચે હોરિઝોન્ટલ એર મૂકેલી હશે. તમારું ક્રોસની અંદર તમારું મૂકવાની જરૂર નથી, તમારું આઈડી ફેન દ્વારા તમારે જે પણ હોટ એર છે તમારા એટમોસ્ફિયરની અંદર રિમૂવ થઈ જશે. અહીંયા પણ સ્પ્રે એલિમેટર મૂકેલા હશે, બરાબર. એનું કામ હશે ટર્ન એર ટુવર્ડ ધ આઉટલેટ ફેન, બરાબર. એનું મૂળ કામ શું હશે? આ જે સ્પ્રે એલિમેટર મૂકેલા છે ને અહીંયાનું ફંક્શન બદલાય છે. એનું કામ શું છે? ટર્ન એર ટુવર્ડ ધ આઉટલેટ ફેન એઝ એર લીવ ટુ ધ વોટર સ્પ્રે પોઈન્ટ ઓફ વ્યૂ. And the special feature of this arrangement is lower air static pressure and loss, as there is a less resistance to airflow and resulting the lower fan power requirement. Counter flow arrangement is more efficient than the closed flow arrangement, બરાબર, thermodynamic point of view, because of its enthalpy potential difference કેવો હશે? હાઈ હશે. આના આપણે એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ જોઈએ. સો એડવાન્ટેજ છે ઇન્ડ્યુસ ડ્રાફ્ટ કુલિંગ ટાવરના coldest water હશે come in the contact with the driest air and the warmest water come in the contact with the most air, બરાબર. The recirculation of hot humidity air is not major problem. બરાબર, જે ફરીવાર યુઝ થવાનો ચાન્સીસ આની અંદર ચાન્સ રહેશે નહીં, કારણ કે એટમોસ્ફિયરમાં રિલીઝ કરશે. લાર્જ ફેન આની અંદર પોસિબલ છે, ઉપર હાઇટમાં ગમે તેટલા મૂકી શકો આપણા કુલિંગ ટાવરની જે પણ કંઈ રિક્વાયરમેન્ટ છે એ મુજબ. lower first cost due to the reduced pump capacity point of view, capable of the cooling through the wide range. આના ડિસએડવાન્ટેજ છે નોન ઇકોનોમિક અપ ટુ ધ કેપેસિટી ઓફ ધ 15,000 લીટર ઓફ ધ વોટર પર મિનિટ. એના માટે ઇકોનોમિક નથી. હાયર પાવર મોટર રિક્વાયરમેન્ટ થશે, બીકોઝ આપણે ફેન ચલાવવાના છે એટલા માટે મેન્ટેનન્સ કોસ્ટ પણ ફેનની વધારે આવશે. અને ફેન બેરિંગ નીડ ટુ બી કુલ, આપણે ઠંડા કરવાની આપણી રિક્વાયરમેન્ટ થઈ જશે. બીજું તમારી બુકની અંદર પેજ નંબર 363 ઉપર તમને કમ્પેરિઝન આપેલી છે નેચરલ અને મિકેનિકલ ડ્રાફ્ટ ઓફ ધ કુલિંગ ટાવરની. તો ખાસ ડિફરન્સ તમે જોઈ લેજો અલગ અલગ સાઇઝ અને શેપ પોઈન્ટ ઓફ વ્યૂ. તો જોવા જાવ તો નેચરલ ડ્રાફ્ટ 125 મીટર હાઇટ અને 100 મીટર ડાયામીટર વાળું હોય, જ્યારે ફોર્સ ડ્રાફ્ટ 15 મીટર હાઇટ વાળું જ હશે ખાલી. ઇનિશિયલ કોસ્ટ નેચરલની વધારે છે, આની ઓછી છે. ઓપરેટિંગ કોસ્ટ તમને નેચરલની વધારે છે, ઇન્ડ્યુસ ડ્રાફ્ટની
વધારે છે. મેન્ટેનન્સ કોસ્ટ જોવા જાવ તો નેચરલી લો છે, આની વધારે છે ફોર્સ ડ્રાફ્ટની. સાઇટ સુટેબિલિટી જોવા જાવ તો પ્રિફર ખાસ કરીને અલગ અલગ વેટ બલ્બ ટેમ્પરેચર પોઈન્ટ ઓફ વ્યૂનું સાઇઝ સુટેબિલિટી પણ આપેલી છે. વોટરલેસ છે એ નેચરલની અંદર ઓછો થશે ત્યારે આની અંદર વધારે થશે. અને લાઈફ જોવા જાવ તો આની મોર છે નેચરલની કમ્પેર ટુ ઇન્ડ્યુસ અને ફોર્સ ડ્રાફ્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. તો બેને જે પણ કંઈ મિકેનિકલ ફોર્સ ડ્રાફ્ટ કે ઇન્ડ્યુસ ડ્રાફ્ટના ડિફરન્સ પૂછાશે તે તમે ઇઝીલી તમે લખી જવા જોઈએ. નાવ ટર્મ્સ જે કુલિંગ ટાવર રિલેટેડ હોય છે જે બુકની અંદર આપેલું નથી પણ ઘણીવાર જીટીયુની અંદર પૂછાય છે. ફિલ કોને કહેવાય? તો ધ હોટ વોટર ફ્રોમ ધ કન્ડેન્સર ઇઝ સ્પ્રે થ્રુ ધ નોઝલ ઓવર અ સિરીઝ ઓફ હોરિઝોન્ટલ બાર ઇઝ કોલ્ડ અ ફિલ ઓર પેકેજ. જે પણ કંઈ નોઝલ ઉપર જે સ્પ્રે થાય છે જેના ઉપર અલગ અલગ હોરિઝોન્ટલ બાર મૂકેલા છે એને આપણે શું કહીએ છીએ? ફિલ કહીએ છીએ. ઉપરની પોર્શનની અંદર જે પણ આપણે કુલિંગ ટાવરની અંદર. ડ્રિફ્ટ કોને કહેવાય? વેન ધ એર ફ્લો ફ્રોમ ધ બોટમ ટુ ટોપ. જ્યારે એર તમારી બોટમ ટુ ટોપ જતી હશે ફ્રોમ ધ કુલિંગ ટાવર, ઇટ્સ કેરિંગ ફાઇન વોટર ડ્રોપલેટ્સ અલોંગ વિથ ધ એર. અમુક વોટરના પાર્ટિકલ પણ એરની હારે જશે. તો આ જે ફાઇન ડ્રોપલેટ્સ છે વોટરના એને શું કહેવામાં આવે છે? ડ્રિફ્ટ કહેવામાં આવે છે. એપ્રોચ કોને કહેવાય? So it is defined as the difference between the exit temperature of the cooling water and the wet bulb temperature of the ambient air. Ambient air નું જે પણ કે wet bulb temperature છે અને cooling water નું જે temperature છે exit cooling water નું temperature એટલે TC2 minus TWB, that's called the approach. Cooling range કોને કહેવાય? It is the difference in temperature of the incoming warm water and the exit temperature of the cool water એટલે કે TC1 minus TC2, that's called the આપણે એને cooling range પણ તરીકે આપણે એને define કરીએ છીએ. Now cooling point કોને કહેવાય? So the cooling point તમને ખબર છે one of the simple method to cooling the condenser water, બરાબર. અને આની મેથડની અંદર છે this method is less efficient cooling tower કરતાં ઓછી છે. વધારે cooling tower યુઝ થતા હોય છે પણ પેલાની અંદર cooling point પણ યુઝ થતા. ત્રણ પ્રકારના અહીંયા cooling type આપણે ભણવાના છે. cooling ponds, sorry, natural and direct flow cooling pond, single deck and double deck cooling pond and open lowest fans cooling pond. ફર્સ્ટ આપણો cooling pond ભણીએ નેચરલ. કાંઈ નહીં, જે પણ કંઈ હોટ વોટર તમારું આવે છે તમે પોન્ડમાં નાખી દો, ડાયરેક્ટ એમાંથી તમે ઠંડુ વોટર તમે મિક્સ કરો. જે પણ કંઈ અંદર હીટ ટ્રાન્સફર થવાનો છે ડ્યુ ટુ એટમોસ્ફિયરિંગ બાય ધ કન્વેક્શન મોડ દ્વારા એનું થશે એને આપણે નેચરલ કહીએ છીએ. બીજું છે ડાયરેક્ટ ફ્લો કુલિંગ પોન્ડ્સ, બરાબર, જેને ઇટ કુલિંગ ઇફેક્ટ ઇઝ મોર દેન ધ નોન ડાયરેક્શન ફ્લો પોઈન્ટ and the hot water coming out from the condenser enter through the middle channel and non-reaching on the fair and divide into two current situation. જો બે ભાગની અંદર ડિવાઈડ કરેલી છે being directly by the buffels wall આની અંદર મૂકેલી હોય. હોટ વોટર અને કોલ્ડ વોટર તમે રીતે ડિફાઇન કરી શકો. થર્ડ છે સિંગલ ડેક કુલિંગ પોઈન્ટ. આને તમે જોવા જાવ તો સ્પ્રે નોઝલ આર અરેન્જ એટ ધ સેમ એલિવેશન, અમુક એલિવેશન ઉપર આને મૂકેલી હોય, બરાબર. ઇન ધીસ સિસ્ટમ જે પણ કંઈ વોર્મ વોટર છે રિસીવ ફ્રોમ ધ કન્ડેન્સર સ્પ્રે થ્રુ ધીસ નોઝલ, જે પણ ગરમ પાણી છે ને આ સ્પ્રે નોઝલ થ્રુ સ્પ્રે થશે અને આખું પોન્ડની અંદર મૂકેલું હશે. લાર્જ એરિયા હોય એટલે જે પણ એને કુલિંગ ઇફેક્ટ જે પણ કંઈ જોવે છે અને જે પણ કંઈ તમારું વોટર છે એને શું કંઈ ઇવોપોરેશન થશે અને તમારા વોટરની અંદર ડિફાઇન થઈ જશે. ડબલ ડેક એની અંદર બે ડેક પણ મૂકેલા હોય એલિવેશનની અંદર અને ખાસ કરીને સિંગલ ડેક કરતાં ડબલ ડેક છે તો તમારે વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે, બરાબર. આ રીતની આખી જો ડેક સિંગલ ડેક મૂકેલી છે, ઘણીવાર ડબલ ડેક હોય ત્રણની વચ્ચે વચ્ચે બીજી પણ મૂકેલી હોય એ તમે કુલિંગ પોઈન્ટને ડિફાઇન કરી શકો. અને છેલ્લું છે સ્પ્રે પોઈન્ટ વિથ લોવસ્ટ ફેન્સ, બરાબર. અહીંયા ફિન્સ મૂકેલી હોય. સ્પ્રે પોઈન્ટ ડિસ્કસ અબાઉ સિંગલ ડેક જે પણ કંઈ ઓપન ટાઈપ અને લોવર્સ ફેન્સ ટાઈપ હોય છે. ઇન કેસ ઓપન પેન્ટ હોય તો જે પણ કંઈ ડ્રાફ્ટ લોસ કેવા થવાના છે? વધારે થવાના છે બીકોઝ ઓફ ધ વિન્ડ વેલોસિટી. તો એટલા માટે એ અવોઇડ કરવા માટે શું કરે છે બંને બાજુ તમે જુઓ અલગ લોવર્સ મૂકી દીધી હોય છે તમારું જે પણ કંઈ એફિશિયન્સી છે એ તમને પ્રોપર મળી રહે. આના પર કુલિંગ પોન્ડના પણ એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ છે. ઇનિશિયલ કોસ્ટ લોસ હોય, સિમ્પલ ડિઝાઇન એન્ડ અરેન્જમેન્ટ હોય અને રિક્વાયરમેન્ટ લાર્જ એરિયા કુલિંગ માટે આની રિક્વાયરમેન્ટ હોય છે. બીજા પણ ડિસએડવાન્ટેજ છે કે કુલિંગ એફિશિયન્સી ઓછી હોય, મોર અમાઉન્ટ ઓફ લોસ થાય વોટર બીકોઝ જે પણ કંઈ પાણી તો એકચ્યુઅલમાં ઇવોપરેશન જ થવાનું છે, બરાબર. તેના કારણે લોસ થવાના પણ ચાન્સીસ છે. એન્ડ ધેર ઇઝ નો કંટ્રોલ ઓવર ધ ટેમ્પરેચર ઓફ ધ કુલેસ્ટ વોટર. તો અહીંયા તમારું જે પણ કંઈ કન્ડેન્સર અને કુલિંગ ટાવર ચેપ્ટર છે અહીંયા કમ્પ્લીટ થાય છે.